શ્રી ભગવાન અર્જુનને કહે છે, એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. આ આપણે અર્થ સાંભળ્યો અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 17. હવે ભગવાન શું કહે છે ભગવાનની વાણીમાં તે આપણે સાંભળીએ. શ્રી ભગવાન ઉવાચ આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેનાવિધિપૂર્વકમ. આત્મસંભાવિતાઃ એટલે પોતે જ પોતાને શ્રેષ્ઠ માનનાર. આવા લોકો પોતાને જ શ્રેષ્ઠ માને છે, પોતાની જાતને જ મોટી માને છે, પૂજ્ય સમજે છે કે અમારા સમાન બીજો કોઈ છે જ નહીં, અમારું જ પૂજન થવું જોઈએ, અમે જ બધા કરતાં સારા છે. સ્તબ્ધાહા એટલે કે ઘમંડી માણસો. આવા ઘમંડી લોકો કોઈની સામે નમતા નથી. માણસો તો સમજ્યા, પણ સંતો મહાત્માઓ હોય કે અવતારી ભગવાન પણ હોય તો એમને પણ તે નમસ્કાર કરતા નથી અને પોતાની જાતને જ ઊંચી સમજે છે. ધન માન મદાન્વિતાઃ ધન અને માનથી એવા મદથી મશગુલ રહેનારા છે, ચૂર છે એકદમ. આવા મનુષ્યોને પોતાના ધનનો, પોતાની મિલકતનો, પોતાના માણસોનો, પોતાની જમીન જાગીર જાયદાદનો, મકાનનો વગેરેનો નશો હોય છે, મદ હોય છે કે મારા જેવું તો કોઈની પાસે છે જ નહીં. જો એમની ઓળખાણ કોઈક મિનિસ્ટરો સાથે કે કોઈ અધિકારી, સારા મોટા અધિકારી સાથે થઈ જશે ને તો એનો પણ એમને ઘમંડ આવી જાય છે કે મારી તો મોટા મોટા અધિકારો સુધી ઓળખાણ છે. આમ પોતાની જાતને જ પોતે શ્રેષ્ઠ માને છે. યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેન વિધિપૂર્વકમ. આસુરી સંપત્તિવાળા મનુષ્યો નામના માટે યજ્ઞો કરે છે, નામના માટે બધાને ભોજન જમાડે છે, બધાને દેખાડવા માટે જ બધું એમની ક્રિયાઓ હોય છે, મોટાઈ હોય છે. પોતાની પ્રસિદ્ધિ થઈ જાય, આદર થઈ જાય બધા લોકોમાં એમનો, એટલા માટે જ તેઓ યજ્ઞનો ખૂબ પ્રચાર કરે છે. છપાવશે છાપાઓમાં અને જાણે બધાને ખબર પાડી દેશે કે હું આ યજ્ઞ કરાવું છું, આ રીતે કથા કરાવું છું. અમુક લોકો જમણવાર કરે, બ્રાહ્મણોને જમાડે, ઘણા બધા જ બ્રાહ્મણો જમાડે, પરંતુ જ્યારે ખીરમાં કપૂર નાખી દે ને ત્યારે બ્રાહ્મણો વધારે ખીર જમી નથી શકતા. એટલે ઓછા ખીરમાં વધારે બ્રાહ્મણો જમી જાય છે અને નામના થાય છે કે ઓહો આટલા બધા એમણે બ્રાહ્મણો જમાડ્યા. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે આવા આસુરી બુદ્ધિના માણસોમાં દેખાડવાનો ભાવ જુદો હોય છે અને અંતર આત્માનો ભાવ જુદો હોય છે. અવિધિપૂર્વકમ. આવા આસુરી મનુષ્યો શાસ્ત્ર વિધિને તો માનતા જ નથી. બધા દિવસોમાં શાસ્ત્રની વિરુદ્ધ જ કામ કર્યા કરે છે. તેઓ યજ્ઞ દાન વગેરે તો કરશે પરંતુ તેની વિધિ નહીં કરે. દાન કરશે તો સુપાત્રને ન આપીને કુપાત્રને આપશે, કુપાત્રોની સાથે જ એકતા રાખશે. આ રીતે ઉલટા કામો કરશે. બુદ્ધિ કાયમ જ વિપરીત હોવાને કારણે તેઓને ઉલટી વાત જ સીધી દેખાશે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો બીજાનું જોઈને પોતે એનાથી વધારે કરવાના પ્રયત્નો કરશે, પેલાને બતાવવા માટે કે કંઈ મારી તુલના ઓછી ના થઈ જાય. કોઈને સારું લગાડવાના જ પ્રયત્નો કર્યા કરે છે. એ લોકોને ખાલી પ્રસિદ્ધિ જ જોઈતી હોય છે, એના યજ્ઞના ફળમાં વિશ્વાસ જ નથી હોતો. જ્યારે બીજો કોઈ વ્યક્તિ યજ્ઞ કરશે તો એને એમ જ લાગશે કે આ મારી જેમ જ છે, માન સન્માન માટે જ આ યજ્ઞ કરે છે. ટૂંકમાં મહારાજ કહે છે કે આસુરી મનુષ્યોની બધી જ ક્રિયાઓ બનાવટી હોય છે અને તેમની અંદર અભિમાન હોય છે. એવા લોકો પોતાને જ સમજદાર સમજે છે અને બીજાઓને મૂર્ખ સમજે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.